હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે મથુટ ફાઇનાન્સનું ડિમાન્ડ એન્ડ સપ્લાય માર્કિંગ શીખશું. આ પહેલા આપણે જોયેલું નોકરી, બોસ. આ પહેલા આપણે જોયેલા હતા નોકરીનું, બોસનું, પોલિસી બજાર, જુબિલિયન ફૂડ, અંબર એન્ટરપ્રાઇઝ, બધા આપણે માર્કિંગ જોયેલા હતા. આજે આપણે મથુટ ફાઇનાન્સ જોશું. મથુટ ફાઇનાન્સ કંપની રિલેટેડ ગોલ્ડના આધારે હોય છે. જેમ ગોલ્ડ નો ભાવ પ્લસ જતો જાય, આજે આપણે મથુટ ફાઇનાન્સ નું જોશું. ઓકે, મથુટ ફાઇનાન્સ કંપની ગોલ્ડ રિલેટેડ હોય છે. ગોલ્ડના ભાવ જે હિસાબથી પ્લસ થશે એ હિસાબથી માર્કેટમાં મથુટ ફાઇનાન્સના સ્ટોકનું રિએક્શન પ્લસ સાઈડ હોય છે. જ્યારે માર્કેટમાં ગોલ્ડ ડાઉન હોય છે ત્યારે ઓલમોસ્ટ મથુટ ફાઇનાન્સ ડાઉન સાઈડ હોય છે. એનો મતલબ એવો પણ નથી કે ગોલ્ડના ભાવ પર ટોટલી ડિપેન્ડ કરે. ક્યારેક ક્યારેક આપણે એની મુવમેન્ટને રિલેટ કરી શકીએ છીએ કે ફાઇનાન્સ છે, ગોલ્ડ રિલેટેડ કામ કરે છે મથુટ ફાઇનાન્સ કંપની, પ્લસ માત્ર ને માત્ર ગોલ્ડનું જ કામ કરે છે તો ગોલ્ડ પર ડિપેન્ડ કરે છે થોડી એની ભાવમાં વધઘટ. હવે સૌથી પહેલા આપણે મથુટ ફાઇનાન્સને મંથલી ટાઈમ ફ્રેમમાં ડિમાન્ડ ઝોન ડ્રો કરશું. તો અહીંયા એક ડિમાન્ડ ઝોન હતો, એને આપણે મંથલી ડિમાન્ડ ઝોન કહેશું. હવે આ મંથલી ડિમાન્ડ ઝોન જોઈએ ને તો ટેસ્ટેડ છે 2 વખત, તો એટલો વેલિડ પણ નથી, તો એને ઇગ્નોર કરશું. અથવા તો એને ઇગ્નોર ના કરવું હોય તો એઝ એ સપોર્ટ તરીકે ફ્યુચરમાં કામ લેવું હોય તો વન ટાઈમ ટેસ્ટેડ ઝોન. પછી ઉપરની સાઈડ જશું તો અહીંયા આપણને સપ્લાય ઝોન જડે છે, મંથલી સપ્લાય. આ ઝોનને આપણે જોશું તો બેઝ કેન્ડલ તો પ્રોપર છે, પણ લેગિંગ કેન્ડલ જે છે એને વીક બનાવી અને આ લેગ આઉટ કેન્ડલે વીક બનાવીને બેક ટુ બેક આપેલું છે. પણ આ જે આગળની લેગિંગ કેન્ડલ છે એને બ્રેકઆઉટ તો આપ્યું છે પણ એટલું પ્રોપર નથી આપ્યું. એટલે મંથલી ટાઈમ ફ્રેમમાં આપણે એને આ રીતે ડ્રો કરી જોઈએ. પછી એમાંથી જશું વીકલી, અને મંથલીમાં તમારે પૂરું પ્રિડિક્શન કરવું હોય તો આગળ જે બનેલા જેવો છે બહુ ઓલ્ડ ઝોન એને પણ તમે ડ્રો કરી શકો છો. ભવિષ્યમાં મથુટ ફાઇનાન્સ તૂટે તો ક્યાં ક્યાં સપોર્ટ લેશે, ક્યાંથી રિવર્સલ પકડશે એ ડિમાન્ડ ઝોન પર ડિસાઇડ થશે. પણ હાલ પોસિબલ નથી કે 2000 મથુટ ફાઇનાન્સ આવી જાય. ભવિષ્યમાં આવે તો 2600 થી રિવર્સલ લઈ શકે. પછી વીકલી ઝોનમાં જશું. વીકલીમાં જોશું તો વન ટાઈમ ટેસ્ટેડ મંથલી હતો, પણ વીકલીમાં સરસ મજાનો આપણને ડિમાન્ડ ઝોન મળી આવે છે. ઉપર કોઈ સપ્લાય ઝોન એટલો હેલ્ધી છે
નહીં. પ્રાઇસ અહીંયા સપોર્ટ લેવા આવે, પ્રાઇસ અહીંયાથી અહીંયા સપોર્ટ લેવા આવે અને અહીંથી એન્ટ્રી મળી શકે. પછી ડેઈલી જોશું. ડેઈલીમાં ડેઈલી ડિમાન્ડ ઝોન પર અત્યારે પ્રાઇસ હોલ્ડ કરે છે 5 ડેઝથી. બરાબર. હવે અહીંયા આપણે ટ્રેડ પ્લાન સેટ કરી શકાય. અહીંયા ડેઈલી સપ્લાય ઝોન છે ના ડેઈલી ડિમાન્ડ ઝોન છે. તો પ્રાઇસ એક ટાઈમ અહીંયા હોલ્ડ કર્યો છે, હોલ્ડ કર્યો છે એટલે મજબૂતાઈ તો છે, પ્લસ અહીંયા એક પ્રોપર સપોર્ટ લીધો છે પ્રાઇઝે. તો આને બ્રેકઆઉટ લગાડે તો અહીંયા સુધી પ્રાઇસ મૂવ થઈ શકે. આ હિસાબથી તમે ટ્રેડ પ્લાન સેટ કરી શકો છો કે ભાઈ ડિમાન્ડ ઝોનથી પ્રાઇસ નીકળતી હોય તો એ સપ્લાય ઝોન સુધી જવાની છે, તો તમે ટ્રેડ પ્લાન કરી શકો છો. સોરી, આપણો ડિમાન્ડ ઝોનની આપણે એન્ટ્રી પોઈન્ટ અહીં રહેશે. એન્ટ્રી પોઈન્ટને આપણે પ્રોક્સિમલ લાઈન કહીએ છીએ અને સ્ટોપ લોસ આપણો 2 પોઈન્ટ નીચે રાખશું ડિમાન્ડ ઝોનથી, એને આપણે ડિસ્ટલ લાઈન કહીએ છીએ. આપણી એન્ટ્રી પોઈન્ટ અહીંયા રહેશે અને સ્ટોપ લોસ અહીં રહેશે. તો હિસાબથી ટ્રેડ પ્લાન સેટ કરતા હોય તો રિસ્ક રિવોર્ડ આપને પ્રોપર મળે છે કે નહીં એ ચેક કરી લેવાનું. આપને રૂમ કેવડો મળે છે? 3:4, મતલબ રિસ્ક રિવોર્ડ કમ્પ્લીટ મળી રહેશે. હાલ જે રનિંગ પ્રાઇસ છે ત્યાંથી આપણે ટ્રેડ પ્લાન કરી શકાય છે. આ જે માર્કિંગ આપ્યું છે એનાથી કોઈ એન્ટ્રી લેવી નહીં. માત્ર ને માર્કેટ તમને પ્રિડિક્શન આપેલું છે તમારા ટ્રેન્ડ સેટઅપથી અને ટ્રેડ પ્લાનથી તમે લો કે ક્યાં એન્ટ્રી બને છે, શું છે. આપણે હાલ ખાલી પ્રિડિક્શન કરીએ છીએ. આ બ્રેકઆઉટ લગાડે તો અહીંયા સુધી પ્રાઇસ ટ્રાવેલ કરશે. હવે પ્રોપર એન્ટ્રી, એક્ઝિટ અને સ્ટોપ લોસ શીખવો હોય એના માટે કોન્ટેક્ટ મી, અમારો કોન્ટેક્ટ કરો એડવાન્સ કોર્સ કરવા માટે. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ક્લિક કરો જેથી નવા નવા વિડીયો જે અપડેટ મળે છે ડે ટુ ડે તમને મળતો રહે. અહીંયા જ્યારે ડિમાન્ડ સપ્લાયથી, ડેઈલી સપ્લાયથી પ્રાઇસ જો બીચ કરે તો નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધીનો છે, મતલબ અહીંયા સુધી પ્રાઇસ જઈ શકે છે. ઓકે, થેન્ક યુ. કંઈ પણ ક્વેરી હોય કોન્ટેક્ટ મી.